नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। શેઠ શ્રી કસ્તુરબાઈ લાલભાઈ હોસ્પિટલ, આચાર્ય શ્રી મહાશ્રવણ ઇમેજિંગ સેન્ટર લક્ષ્મીપુરા તથા ભવ્ય પ્રવેશદ્વાર લોકાર્પણ આશીર્વચન. શેઠ કેએલ હોસ્પિટલ લક્ષ્મીપુરા ઇમેજિંગ સેન્ટર અને પ્રવેશદ્વારનું લોકાર્પણ યોજાયું. તેરા પંથના 11મા આચાર્ય પ્રવર ગુરુદેવ મહાસમણજી મહારાજ લાડનુથી પદવિહાર કરી સુરત, અમદાવાદ અને કચ્છ મુકામે ચાતુર્માસ પછી 3 વર્ષ બાદ પરત રાજસ્થાન લાડનું જતા ભગવાન શામળિયાના મંદિર એવા શામળાજી મુકામે તેરાપંથ ખેડબ્રહ્માના પ્રમુખ શ્રી શંકરલાલ શાહ દ્વારા કરવામાં આવેલ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોથી આચાર્ય ભગવતના શિષ્ય સમુદાય તથા દાનવીર દાતાઓ તરફથી મળેલ મોટી સખાવતમાંથી શેઠ કેએલ હોસ્પિટલ લક્ષ્મીપુરાને આપેલ અનુદાનથી આચાર્ય મહાસમણ ઇમેજિંગ સેન્ટર અને પ્રવેશદ્વારનું વિધિવત લોકાર્પણ શામળાજી મુકામે આચાર્ય મહાસમણજી મહારાજ દ્વારા કરવામાં આવેલ. સમગ્ર હોસ્પિટલ પરિવાર અને આજુબાજુના હરિભક્તોએ એવું વિચારેલ કે પદવિહાર કરનાર આચાર્ય પ્રવરને તકલીફ ન થાય તે માટે શેઠ કેએલ હોસ્પિટલ લક્ષ્મીપુરા પરિવાર અને આજુબાજુના લગભગ 200 જેટલા હરિભક્તો શામળાજી મુકામે મહારાજ શ્રીના દર્શન લાભ અને આશીર્વાદ માટે ઉપસ્થિત થયા હતા. જે પ્રસંગે ધાર્મિક સભામાં પૂજ્યશ્રીએ ઇમેજિંગ સેન્ટર અને પ્રવેશદ્વારનું વિધિવત લોકાર્પણ કરી અને આશીર્વાદ પ્રદાન કર્યા હતા. આ પ્રસંગે હોસ્પિટલના પ્રમુખ શ્રી વસંતભાઈ પટેલ, મંત્રી શ્રી જીતાભાઈ પટેલ તેમજ સમગ્ર કારોબારી સભ્યો, કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બીકે પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ, જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના પૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ, રામજી બાવજી અન્નક્ષેત્રમાં સમગ્ર પ્રમુખશ્રી તેમજ કારોબારી સભ્યો અને લક્ષ્મીપુરા, ગલોડિયા તથા આજુબાજુના કંપાઓમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ ઉત્સાહી કાર્યકર્તાઓ, ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. આ પ્રસંગે વસાઈના ભાગવત કથાકાર શ્રી શ્યામસુંદરજી મહારાજ, લક્ષ્મીપુરા નીલકંઠ મહાદેવ મંદિરના શ્રી સોહમપુરીજી મહારાજ તથા અવધેશાનંદજી મહારાજની ઉપસ્થિતિ તથા આશીર્વાદ મળ્યા હતા. હોસ્પિટલના પ્રમુખ શ્રી વસંતભાઈ પટેલ તથા ખેડબ્રહ્મા તેરાપંથના મંત્રી શ્રી શંકરલાલ શાહે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. પૂજ્ય આચાર્ય ભગવાન મહાસમણજી મહારાજે જણાવેલ કે ભવિષ્યમાં જે તે ભૂમિ ઉપર પદવિહાર કરી અને હોસ્પિટલના પ્રાંગણમાં પધારવા માટે અનુમતિ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સુપેરે આયોજન 4 તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌ ભોજન પ્રસાદ ગ્રહણ કરી અને મહારાજશ્રીના આશીર્વાદ મેળવી અને કાર્યક્રમ સંપન્ન થયો હતો. અહેવાલ સુરેશભાઈ પટેલ, પ્રિન્સિપલ સંત શ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા સાથે રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રીશ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. पुष्पित हो रही है। क्यों हो रही है? क्योंकि आप जैसे महान संतों का, आप जैसे महान आचार्यों का यहाँ पधारना हुआ है। साथ ही यहाँ लक्ष्मीपुरा के करीब 200 लगभग भाई बहन उपस्थित हैं और हमारा इन लोगों का एक लक्ष्य था कि गुरुदेव लक्ष्मीपुरा पधारे, परंतु गुरुदेव ने भी सारी बात बता दी, मुनिश्री ने भी सारी बात बता दी। समय के अभाव से या नियति योग से नहीं आना हुआ, पर आपसे नम्र अनुरोध है। અત્યારે જે એમની સાથે રસાલો ચાલે છે એમાં એવા મોટા મોટા શિષ્યાઓ છે, દાનવીરો છે, એ મસ્ત મજાની એસી લક્ઝરીઓમાં સેવા કરવાવાળા મોટા મોટા છે. આપને 10-12 કિલોમીટર કે 15 કિલોમીટર ચાલવા પદયાત્રા કરો એટલે કંઈક શહેર આવે રસ્તામાં એવું નથી. જનરેટરની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, ટેન્ટ બધું બબ્બેના સેટમાં છે. આજે અહીંયા છે તો કાલે એ સેટ આખો બીજો ત્યાં લાગી જાય. આટલી સરસ વ્યવસ્થા એ લોકો કરે છે. હવે ખેતરમાં હોય એટલે ભિક્ષા ક્યાં લેવી? આમનું તો ભોજન ભિક્ષાથી ચાલે બધું. એટલે જે આ શેઠિયા દાનવીર દાતાઓ જે છે એ જ એના ઘરેથી એ બધા રસોઈયા સાથે એ જ પકાવે અને આ ગોચરી લેવા માટે આ સાધુ ભગવાન ત્યાં જાય. એટલા માટે એની સાથે આ વ્યવસ્થા રાખવી પડે છે.
જો ગામ કે વચ્ચે આવી જતું હોય તો બરાબર છે, પણ એની નથી એમ માનીને જ આપણે ચાલવાનું હતું. એ ભાવ સાથે આ લોકો ચાલે છે. थोड़ी जगह थी, 50-60 सफेद लोग आते उनको सुनाते थे। बाजार था तो सामने दुकानें थी, अनाज की और की दुकानें थी। तो एक दिन वे साधु भोजन करने के बाद अपने उपाश्रय के बाद थोड़ा सा जो बरामदा सा था वह घूम रहा था। उसी समय उपाश्रय के ठीक सामने जो दुकान थी वो अनाज की दुकान थी, एक सेठ की अनाज की। वो सेठ भी दुकान में बैठा था। वो साधु वो घुमरा था, थोड़ा देख रहा था। वो सेठ वो गद्दी पर बैठा था। इतने में उधर से एक बकरा दौड़ता दौड़ता आया। वो आके दुकान में घुस गया। वो हट्टा कट्टा लंबा चौड़ा मोटा बकरा था, दुकान में आ गया। सेठ ने सोचा रिया बकरा की खराब कर देगा, गंदगी कर देगा। तो फिर 2 नौकर थे दुकान में, उनसे कहा इसको निकालो, बाहर निकालो। तो वो दोनों नौकर उठे, इसको निकालो, लाठी हाथ में ली, निकालने की चेष्टा की। बकरा जो तेज हो गया आपके पास आया। संत ने कहा कानों में आंखों में विवाद हो गया। हाँ महाराज विवाद हो गया था। कैसे? मैं तो बहुत दूर रहने वाला हूं यहाँ से, पर आपके बारे में मैंने लोगों से सुना। आप तपस्वी हैं, साधु हैं, घर बार छोड़ दिया है, पद यात्री हैं, पैसा नहीं रखते, आदि आदि बातें, आपकी यशो गाथाएं मेरे कानों ने सुनी तो मेरे कान तृप्त हो गए। तो ऐसे संत लोग हैं आज के युग में भी कि जो पैसा नहीं लेते, परिवार छोड़ दिया, घर नहीं, और बचपन में ही संन्यास लिए, ऐसे संत पुरुष हैं। मोह माया से काठी ऊपर उठे हुए हैं, कांता कांचन से विरक्त हैं। तो मेरे कानों ने ये बातें सुनी, कानों को बहुत तृप्ति हो गई। तब आंखों ने मुझे कहा कि भैया, यानी हमारे भाई कानों को तो लाभ मिल गया, बहुत संतोष मिल गया, पर हमें तो लाभ तब मिलेगा, साक्षात दिखाओ, दर्शन कराओ, तब हमें तृप्ति मिलेगी। कानों को तो तृप्ति मिल गई, पर हम आंखों को तृप्ति कहाँ मिली? जब तक दर्शन नहीं होंगे साधु जी के, तब तक हमें तृप्ति